હેલો નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આપણા વિડીયો જોતા બધા મોજમાં જઈશે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. નાસ્તો પાસ્તો આ તો ભાખરી ખાધી નાસ્તામાં, બરોબર છે. 9:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે આજે સિસ્ટમના વાળા માસીના ઘરે જવાનું છે. આજે વ્લોગ ઉતારશું માસીના ઘરે અને તમને આનંદ કરાવશું, બરોબર છે. કે આજ મેળ આવ્યો છે, જઈ આવી. બાકી ટાઈમ મળતો છે એમ મળે પણ આજ જઈ આવી એમ. ફોન બનાવતો તો આટો વાટો મારી આવી, બાને મળાવશું, આવું છે. અને 9:30 થઈ ગયું છે. ફ્રી થઈ ગયા એટલે વિડીયો એડિટ કરશું. થંબનેલ બનાવવાનું, થંબનેલમાં કંટાળો આવે ના બહુ ભેજા મારી વાળું થંબનેલ બનાવવું ને, એટલે કાંઈ કન્ટિન્યુ રહેજો. આજ મસ્ત મજાનો વિડીયો થાય. હસીના ઘરે જાઉં છું, તમને આનંદ કરાવશું, બરોબર છે. અને શું જમવાનું છે એનો પણ વિડીયો આપણે આજ લઈશું. આજ તો આપણે ભાખરી ને એવું બધું ખાઈ લીધું સવારમાં, બરોબર. કાલ પાછી આપણે કેસર કેરી લઈ આવ્યા, એવું છે. આપણે કેસર કેરી આપણી થઈ ગઈ હતી પૂરી, તો કાલ કેસર કેરી મસ્ત પ્યોર દવા વગરની કેસર કેરી લઈ આવ્યા છે, બરોબર. સારું. તો મિત્રો આપણે અમારા માસીના ઘરે વહી આવ્યા છીએ. માસીને કામકાજ એવી હાલે છે અને વાગવામાં છે કેટલા સવાલ. બા શું હાલે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે? આ બેહવાનું બને હાલે, બીજું શું હાલે? એમ પગ પગ દુખે છે કે નહીં? દુખે છે ને. દુખે છે? કેવા હે? કેવા દુખે છે? બહુ દુખે છે મિત્રો. આવું છે અને કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. માસીના ઘરે આવ્યા, મેં સામે આંબો કેરી ઉપર આખી તમને દેખાય નહીં. અહીંયા આંબો છે પણ આ આડું આવી જાય છે, આ આડો આવી જાય છે, બરોબર. કાંઈ નહીં, તો મસ્ત મજાનું લગ્નમાં કન્ટિન્યુ. મિત્રો તો અત્યારે એ શોરૂમે છે. તો ભાઈ અત્યારે આપણા માસીન ઘરે આવ્યા છે. અહીંયા આવો ને એટલે તમને અવનવી વેરાયટી મળશે. આપણો મિત્ર આપણને મળ્યો છે ગુલાબી કલરનો, તમને દેખાડું, જોઈ લ્યો. આ તો 0.1 ઉતરે, આ 0.5 જોઈ લ્યો. અમારા માસી. માસી શું હાલે? જય શ્રી કૃષ્ણ. શું હાલે? હાવ શાંતિ? ખાઈ પીને જલસા. તબિયત પાણી કેમ છે? હારામ હારી. એ વાત સાચી. તો ભાઈ જો દ્વારકાથી શંખ આવ્યો છે. શંખ જોઈ લ્યો, શંખ છે ઓરિજિનલ અને આ લાઇટિંગ વાળું છે. જો જેને પણ ઓનલાઈન ઓર્ડર કરવો હોય તે મારો સંપર્ક કરો. ફ્રી હોમ ડિલિવરી. હું પૈસા નથી લેતો ભાઈ, આ તમને ફ્રી હોમ ડિલિવરી કરી આપીશ, બરોબર. હા, મારી મમ્મી કે મોંઘા પડી જાય, પણ આપણે એવું, આપણે લોકોને આમ આપવા છે. લોકો રાજી, આમાં જમીનભાઈ રાજી. હાસુ ને માસી? હાચું. આ મારા બા. શું હાલે બા? હે શું હાલે? અમારા મમ્મી જો તો આમ જો તો આવા રમકડા છે મિત્રો, જોઈ લ્યો. આ કેમ બને હોય છે? આ જોત કરી, વાયરમાં લાઈટ ઉપર થાય છે માસી. હે માસી દ્વારકા જાય છે, તમારે દ્વારકાથી કાંઈ પણ પ્રસાદી મગાવી તો કોન્ટેક્ટ કરજો આપણો. બરોબર છે. તમારે કાંઈ પણ વસ્તુ જોતી હોય તો અમારો કોન્ટેક્ટ કરવાનો. સસ્તા ભાવે, વ્યાજબી ભાવે મળી જશે, બરોબર છે. આ રીતનું છે. હાલો, કાંઈ નહીં, કન્ટિન્યુ બના રહીજો. ફાઇનલી મિત્રો આપણે માસીની ત્યાંથી ઘરે વહી આવ્યા છે. મમ્મીની રોકાણા છે, સાંજે એક ના એ વહી આવશે, બરોબર. આપણે તો ધંધે જાવ એટલે કઈ ભાઈ આવવું તો પડે, બરોબર છે. વહી આવ્યા છે ઘરે અને વાગવામાં 1 થવા આવ્યો છે. આપણે 2 વાગે નીકળવાનું હોય તો 2 વાગે નીકળી જશું. તમને ઇન્ફોર્મેશન કરી દઉં ને, બરોબર છે. આપણે રેસ્ટ લઈ લેવી, કલાક સુઈ જાવી, પછી નીકળશી. મસ્ત મજાની કેરી, શાક ને અથાણું ખાધું ભાઈ, મોજ પડી ગઈ. ઠંડી ઠંડી થાય છે, બરોબર છે.
આપણે તડકાના વહી એવા ઘરે તડકો છે ભૂકા બોલાવે એવો બરોબર કાંઈ નહીં આગળ તમને આખું રૂટીન તમને દેખાડશું કન્ટિન્યુ ભાઈ ઘરે જમવા વહી એવા સુધી ને આજે ઘરે જમવામાં છે રૂપિયા ઢોકળા ભાખરી અને કેરીનું સરસ મજાનું અથાણું છે અને છાશ પણ છે બરોબર જોઈ લો દેશી ભાથું આપણે ત્યાં બને તેથી દરરોજ નવીન બને ન બને તેથી ઠપ હોય એવું છે બરોબર છે કાંઈ નહીં આગળ તમને દેખાડ કરીશું જમી કારવીને બરોબર છે પછી મળીએ તમને આવશે જમવાનું કાંઈ નાલો જમી લઈએ